એક ભાઈ છે જેનું એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે અને એ એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા બેલેન્સ છે. 1 કરોડ રૂપિયા બેલેન્સ છે. એમને સ્ટેટમેન્ટ કઢાવ્યું, પાસબુકમાં એન્ટ્રી કરાવી તો 1 કરોડ બેલેન્સ છે. બેંકવાળાએ કીધું સર તમારું જ ખાતું છે, તમારા ખાતામાં 1 કરોડ બેલેન્સ છે. છતાં એ ભાઈ ભિખારી જેવું જીવન જીવે. રાત્રે ઘણી વાર તો જમ્યા વગરના સૂઈ જાય. રાત્રે ઘણી વાર જમ્યા વગરના સૂઈ જાય. તમે મને કહો આમાં વાંક બેંક વાળાનો કે ભાઈનો? ભાઈનો, પણ પૈસા તો બેંકમાં છે. વાંક કોનો? બેંક વાળાનો કે ભાઈનો? કેવી રીતે ભાઈનો? એને વાપરવા જોઈએ ને. બેંક વાળા થોડી આવે, ભાઈ જો તમારું બેલેન્સ પડ્યું છે જરા વાપરો ને, ભાઈ જો તમારું બેલેન્સ પડ્યું જરા વાપરો ને. હલો, વાપરવા જોઈએ ને એને. આ ભાઈને ઓળખો જ તમે? મળ્યા છો? રજૂ કરવું એ ભાઈને. અરીસામ મોઢું જોઈને જો, તમને ભાઈના દર્શન થઈ જશે. ઈશ્વરે કરોડો રૂપિયાની સંપત્તિ રૂપે મગજ આપ્યું છે. હલો, મારા બેંકના ખાતામાં પર્સનલ, મારી એન્ટ્રી પેડી પર્સનલ, આનામાં આ કોડનું મગજ આપી દીધું પર્સનલ. ઈશ્વરે કરોડોની સંપત્તિ આપી દીધી. વાપરું હું નહીં, બેંક વાળાનો વાંક નથી, મારો વાંક છે. હું વાપરતો નહીં.